ઈચ્છા થાય એનું નામ લાલચ, અને પરમાત્માને મેળવવાની જે ઈચ્છા થાય એનું નામ છે લાલસા. રુરુદઃ સુસ્વર રાજન કૃષ્ણ દર્શન લાલસા. ભાગવતમાં કહે છે કે સુખદેવજી કહે કે રુરુદઃ સુસ્વર, હે રાજન, ત્યારે ગોપિકાઓ રોડવા લાગ્યા છે પણ સુસ્વરમાં રોડવા લાગ્યા. એટલે પરીક્ષિત કહે શું કામ? કૃષ્ણ દર્શન લાલસા. ભગવાન કૃષ્ણના દર્શનની આજે ગોપિકાઓને લાલસા જાગી છે. પરમાત્માને મેળવવા માટે, એની કૃપા મેળવવા માટે, એના દર્શન કરવા માટે જે હૃદયની ઉત્કંઠતા જાગે છે, હૃદયમાં જે ભાવ ઉઠે છે, એને કહેવાય છે લાલસા. પરમ પરમ તત્વને પામવાની હોય એ, સંસારના ભોગ પામવાની જે હોય એને લાલચ કહેવાય. તો ખૂબ સરસ તમે પ્રશ્ન પૂછ્યો છે. ધન્યસ્તમ મુનિ શાર્દુલ શ્રવણ પ્રીતિ લાલસા. ધન્ય છે બાપ તમને કે આવો પ્રશ્ન તમે પૂછો. હવે હું આપને તમને કથા સાંભળવામાં એટલું બધી પ્રીતિ છે, લાલસા છે, તો પછી હું તમને હવે શિવ કથા સંભળાવું. કાલ વ્યાલ મહાત્રાસ. કાળના બે અર્થ અહીંયા થાય. કાળનો એક અર્થ થાય છે મોત. આપણે નથી કહેતા કે ભાઈનો કાળ આવી ગયો. કાળનો એક અર્થ થાય મોત, અને કાળનો એક અર્થ થાય છે સમય. કાલ વ્યાલમ મહાત્રાસ. ઘણા નથી કહેતા કે ભાઈ હવે જા, ભાઈ જા, અત્યારે મારો સમય નહીં. ત્યારે શું નકર તને કહી દે, કહીએ ને આપણે કે અત્યારે મારો સમય નથી, મારો સમય આવવા દે. તો એ જે સમયનો ત્રાસ છે મારી તમારી ઉપર, અથવા તો કાળનો જે ત્રાસ મારી તમારી ઉપર ભમી રહ્યો છે, એનો પંજો જે મારી તમારી ઉપર ફરી રહ્યો છે, એ કાળરૂપી ત્રાસને શમન કરવાનું, એમાંથી બહાર કાઢવાનું, અથવા તો કાળના ભયને મટાડવાનું. કાળરૂપી જે એરું મારીને તમારી ઉપર આમ ફણ મારીને બેઠો છે કે ક્યારે કરડી જાય એનું ક્યાંય નક્કી નહીં, એને બચાવવા વાળું કોઈ હોય તો એ શિવ મહાપુરાણ એટલે કે મારો નાગ દેવતા છે. એના ત્રાસથી મને તમને અભય કરી દે છે. કથા શું કરે? ભયમાંથી અભય કરી દે, ભયમાંથી મુક્ત કરે. તેવું અદ્ભુત શિવ મહાપુરાણ છે જે આ કથાને મુહૂર્તવા તદર્ધવા તદર્ધવા ક્ષણમ ચવા યે શૃણવંતિ પુરાણમ તન્નમ તેષામ દુર્ગતિ ન ભવેત. એક મુહૂર્ત, અરે તદર્ધવા એનાથી અડધું મુહૂર્ત, ક્ષણમ ચવા અરે એક ક્ષણ, એક ઘડી, આધી ઘડી, આધી में પુનિયાદ. એક ઘડી એટલે 24 મિનિટ, આધી ઘડી એટલે 12 મિનિટ, અને આધી में પુનિયાદ એટલે 12 મિનિટની અડધી ને એની પણ અડધી એટલે કે 3 મિનિટ. એટલી મિનિટ પણ જો કોઈ આ કથા સાંભળી લે હૃદયથી, તો પછી તેષામ દુર્ગતિ ન ભવે. એની જગતમાં કોઈથી દુર્ગતિ નહીં થાય. તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધૈર્ય તુલા એક તુલન તાહી સકલ મિલી જો સ્ખલન સદસંગ. તો આવો શિવ કથાનો સત્સંગ. એક ઘડી, એમાંની અડધી ઘડી, મુહૂર્તવા તદર્ધવા તદર્ધવા ક્ષણમ જવા, એક ક્ષણ પણ જો સાંભળી લે છે તો એની પણ ક્યારેય દુર્ગતિ નથી થઈ જતી. પણ આવો સત્સંગ મેળવવો એ દુર્લભ છે. હા, સંતોનો સંગ, સત્સંગ મેળવવો દુર્લભ છે. એટલા માટે
વિવેક ચૂડામણીમાં આદિ ગુરુ શંકરાચાર્ય કહે છે દુર્લભમ ત્રયમેવ દેવાનુગ્રહ દેનકમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ અને મહાપુરુષ સંશ્રય. કોઈ સંતનો મહાપુરુષનો સંગ સત્સંગ એ અતિ દુર્લભ છે. આપણા સાહિત્યકારો પણ કહે છે. હાર્દિક ગિરી બાપુ એકાદો છંદ ગાઈ નાખું પછી કથાને પૂર્ણાહુતિ પછી આપને વિરામ આપું. કે તાત મિલે પૂરી તાત મિલે સૂત્ર ભાત મિલે સુરતી સુખદાઈ રાત મિલે ગજ બાત મિલે સબ સાથ મિલે મની વાંચિત પાઈ સમાગમ દુર્લભ ભાઈ સંત સદમ ભાઈ સંત સમાગમ દુર્લભ ભાઈ. સંતોનો સંગ કથા સાંભળવી એ અતિ દુર્લભ છે એટલે ગંગા સુધી પણ કહે આ સત્સંગ રસ ये तो अगम અને એમાં આ હાર્દિક ગિરી બાપુ અમારા મહંત બાપુના સંકલ્પને લીધે મને તમને આવો સુંદર ભગવાન મહાદેવની કથાનો સત્સંગ થવાનો. દેવાધિદેવ મહાદેવ આદિ મહાદેવ જેને વેદ નથી જાણી શકતા, વેદ પણ નથી જાણી શકતા, એને આપણે તો જાણી શકવાના નથી. પણ જણાય નહીં તો કાંઈ નહીં, ધૂંધળું દેખાય તોય ઘણું છે. આમ આછો આમ દેખાય ને તોય ઘણું છે. એટલો પ્રયત્ન કરવાનો છે કે આજથી લઈ અને 9 દિવસ સુધી મારે ને તમારે બહુ પ્રેમ અને ભાવથી પ્રીતિ સહિત શ્રવણ કરવાનું છે. એટલે આના મહાત્મ્યની કથા એકાદી કથા અહીંથી મારે લેવી હતી, પણ હવે સમય અત્યારે મારી પાસે છે નહીં. 10 મિનિટનો સમય છે, એમાં કઈ કથા લઈ શકીશ નહીં. પણ શિવ મહાપુરાણમાં જન્માંતરે લભેત પુણ્ય, જન્મ જન્માંતરના જ્યારે પુણ્ય ભેગા થાય છે ત્યારે ભગવાન શિવજીની કથા સાંભળવાની આ જીવાત્માને ઈચ્છા થાય છે.
કેટલું ઉતરે કેટલું નહીં એ વાત તો પછી કથા કરે. તમારામાં કથા કેટલી ઉતરે, કેટલા તમારા હૃદયમાં ઉતરે છે એ માણસ કરતા કથા વધારે કામ કરે. આપણું હું કીધું આપણા હૃદયમાં આપણે કથાને ઉતારી શકીએ, એ કથા જ પોતે મારા તમારા હૃદયને સાફ કરશે. હું અહીંયા લગભગ 1:30-2 વાગે જયારે અહીંયા આવ્યો ત્યારે બાપુ હાર્દિક બાપુ આમ બહાર ઉભા હતા ને હું ઉતરીને આમ આવતો તો સામે 2 કૂતરા હતા ઓલ પર છેલ્લે ખૂણામાં. મેં ગાડી ઊભી રાખી અને કૂતરા આમ ફરતા હતા. એ કૂતરા ફરીને પોતાના પગે આમ જમીન હરખાઈ વાળી છોડીને કરી પછી આમાં કૂતરો બેઠો. અને એ તો તમે બધાએ જોયું છે. શિયાળામાં પાણી ક્યાંક હોય અથવા તો વરસાદના સમયમાં તમે જોજો એ કૂતરો ચારે બાજુ આમ ફરશે, થોડીક જમીનને હરખાઈ કરશે, 2 પગ આમ મારશે, 2 પગ આમ મારશે, પછી બેસશે. એ કૂતરાને બેહવા માટે હારી જગ્યા જોઈએ કે નહીં? તો જેને પરમાત્માને હૃદયમાં બેહાડવા છે તો હૃદય સાફ ન કરવું પડે. આપણા હૃદયમાં તો કેટલું કેટલું ભર્યું છે. વહુને હાહુ પ્રત્યે ઈર્ષા ભરી છે, સાસુને વહુ પ્રત્યે ઈર્ષા ભરી છે, ભાઈને ભાઈ પ્રત્યેની થોડી ઘણી ઈર્ષા, ભાભીને દેરાણીને જેઠાણી પ્રત્યે, જેઠાણીને દેરાણી પ્રત્યેની, બાપને દીકરા પ્રત્યે, દીકરાને બાપ પ્રત્યેની આવો ઈર્ષા અને અદેખાઈથી ભરેલું મારું તમારું હૃદય થોડુંક સાફ નહીં કરવું પડે? તો મન, હૃદય, ચિત્ત સાફ કરવાના આ કથા એ ઠેકાણા છે. નાગદેવતાની પાસે જઈને આપણે સવારમાં નિર્મળ મનથી એની સેવા કરીએ એ મારા અને તમારા હૃદય, મન અને ચિત્તને સાફ કરવાના આ નાગદેવતાએ ઠેકાણું છે. પરમાત્માનું પૂજન અર્ચન, કથા સાંભળવી, પૂજન અર્ચન એ બધું આંતરિક મારા અને તમારા મનને સાફ કરવાની એક પ્રક્રિયા છે. તો જન્મ જન્માંતરના મારા અને તમારા પુણ્ય ભેગા થાય ત્યારે આવી કથા સાંભળવાનો મને તમને મોકો મળતો હોય છે. અને એમાં પણ જ્યારે આવી કથા સાંભળવા મળે એની પાછા એક ચિત્તે જ્યારે સાંભળીએ અને આ કથાને હૃદયમાં ઉતારીએ તો વાત કઈક જુદી. એટલા માટે કથાને અમૃત કીધું છે. કથા શું છે? અમૃત છે. કથા એ ગંગા છે, કથા એ અમૃત છે. એકો અજરામરસ્વારે પિબન્નેવામૃતમ પુમાનમ. ભગવાન વેદવ્યાસ કહે છે આ શિવની કથા એ તો અમૃત સમાન છે. ધન્યાસ્ત્રે કૃતિના પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. રામ કથા એ રામનું અમૃત છે. એમ શિવ કથા એ અમૃત સમાન છે. જે પીછે એ અજર અમર થઈ જશે. હવે આપણે અમૃત તો જોયું નથી, આપણે ઝેર એનો અખતરો કર્યો નથી ક્યારે, પણ ઝેર તો ઉપલબ્ધ છે. અમૃત નથી પણ ઝેર ઉપલબ્ધ છે. અમૃત ને કોઈ જોયું નથી, વાતો સાંભળી છે શાસ્ત્રોમાં. પણ હવે જયારે શાસ્ત્ર વાત કરે છે કે પરમાત્માની કથા સાંભળો એટલે તમે અજર અમર થઈ જશો. હવે અજર અમર થઈ જવાના આયો એક અર્થ મને એવો લાગે છે. પછી આમાં ભૂલચૂક લેવા દેવી બાપા હો. આમાંની કોઈ મહાન જ્ઞાની મહાપુરુષ હોય ને મને કઈ બીજું બતાવે તો આપણે તો સ્વીકારી લેવા વાળા માણસ. અમૃત આવે ને હું તમે અજર અમર થઈ જાય એનો એક અર્થ મને એવો લાગે કે આપણો વંશ ન જાય. હા, દીકરાની ઘેરે દીકરા ને એની ઘેરે દીકરા ને એની ઘેરે દીકરા, વંશ કોઈ દી ન જાય જો શિવ કથા સાંભળે બરાબર તો એ માણસ અજર અમર થઈ જાય. અને એના બાપનો આત્મા એટલે દીકરો, દીકરો બીજું કોઈ નહીં. એના દાદા આત્મા હા સુગા એવું મેં ક્યાંક વાંચ્યું છે. એના બાપનો આત્મા જ
એ એના દીકરામાં હોય છે. દીકરો કોણ? એના બાપનો આત્મા છે. એટલે એમ પરંપરા ચાલી આવે, જે બાપે કથા સાંભળી હોય એ જ આત્મા એના દીકરામાં આવે, એનો દીકરો વળી પાછો કથા સાંભળે. એટલા માટે ભાગવતમાં છેલ્લે સુખદેવજી પાસે જ્યારે પરીક્ષિત આશીર્વાદ લે છે ત્યારે ભાગવતાચાર્ય ભગવાન સુખદેવજી મહારાજ એને આશીર્વાદ આપે કે જા, તારા પરિવારમાં ભગત પુત્ર, તારા પરિવારમાં ભગવાનના ભક્ત એવા દીકરાઓ થશે. કરોડપતિ થાય, ચક્રવર્તી સમ્રાટ થાય, મોટો પ્રધાન બનશે, મોટો ડોક્ટર બનશે, મોટો એન્જિનિયર બનશે. ઈ તો માણા ભણીને બનીએ કે લાખપતિ કરોડપતિ થવું હોય તો કઈ બહુ મોટી વાત નથી. અંધારામાં જઈને બેંકની બસ જાતી હોય કે બેંકનો ઓલો પૈસા લઈને ન જાતી, ઓલી શું કહેવાય, એવી જીપ્સી બાપુ, ઈ 5 જણા ઉભા રહે લૂંટી લ્યો એટલે લાખોપતિ. બજાર વસાળે ઉભા રહ્યો, 2 લાફા મારી લઈ લો 150-200 રૂપિયા, એટલે રૂપિયા વાળા થવું બહુ અઘરું નથી. ચક્રવર્તી સમ્રાટ બનવું બહુ અઘરું નથી. ચાય વેચતા મોદી સાહેબ થઈ ગયા ભારતના રાજા વડાપ્રધાન, એ પણ બહુ અઘરું નથી. પૈસા વાળું થવું, ધનવાન થવું, એ કાંઈ એટલું બધું મને નથી લાગતું કે અઘરું છે. અઘરું તો એક જ છે, શાંત ચિત્તે કથા. આપણે બેઠા હોઈએ કથામાં, પણ કથા આપણામાં બેઠતી નથી. વાંધો ક્યાં? તકલીફ ક્યાં છે? આપણે બેસીએ કથામાં, પણ કથા હૃદયમાં બેસે નહીં, ત્યાં સુધી કાંઈ ન થાય. એટલે આ કથા અમૃત છે. મારો તમારો વંશ વારસો જાશે નહીં, પેઢીઓ હાલ્યા જ કરશે. અને ભગવાન કહે જ્યાં સુધી તારી પેઢી હાલે ત્યાં સુધી હું ખૂટવા નહીં દઉં, તને તક સાંડવા નહીં દઉં, કારણ કે તારા પૂર્વજોએ મારી કથા સાંભળી. એટલે આ કથા એ અમૃત છે. રામાયણમાં પણ કીધું છે, ધન્યાસ્તે કૃતિના પિબંતિ સતતમ. એ માણસ ધન્ય છે જે સતત રામ નામનું રૂપી અમૃતને પીવે છે. અને ગોપિકા ગીતમાં પણ ગોપિકાઓ ભાગવતમાં કહે છે કે હે કૃષ્ણ, જ્યારે રાસ રમતા હતા ગોપિકાઓ અને કૃષ્ણ, ત્યારે કૃષ્ણ રાસ રમતા રમતા એમાંથી અદ્રશ્ય થયા. અને ગોપિકાઓ શોધે છે કે કૃષ્ણ ક્યાં ગયા, કૃષ્ણ ક્યાં ગયા, કૃષ્ણ કયા ગયા. ત્યારે એક ગોપિકા બહુ કૃષ્ણને વૃંદાવનમાં નિધિવનમાં ગોત્યા છે, પણ કૃષ્ણ જડ્યા નહીં. એટલે પછી અંતે થાકીને કહે કે હે કૃષ્ણ, અમે તને જાણીએ છીએ, નખલ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ શાશ્વતત્રયી. તું ખાલી માત્ર નંદનો નંદન છો એટલું જ નહીં, અખિલ દેહી નામ, આ સમગ્ર અખિલાઈનો દેહ છો અને શાશ્વત છો. અને પછી કીધું તું ના આવ્યો તો કાંઈ વાંધો નહીં, તારી કથા અમારા પાસે છે. એ કથા કેવી છે? અમૃતમય કથા છે. એટલે કહે છે કે તવ કથા પ્રીતમ તપ્ત જીવનમ કવિ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભૂમિ ગુણંતિતે તારી કથા એ અમૃત છે. અને એનું શ્રવણ શું કરે? શ્રવણ મંગલમ, જેનું શ્રવણ માત્ર મારું તમારું મંગલ કરે. એવી પરમાત્માની મંગલમય કથા
કોણે કોણે સાંભળી, ક્યારે ક્યારે સાંભળી અને કેવા માણસોએ સાંભળી છતાંય એ ભવસાગરને પાર કરી ગયા છે. એ કોણ કોણ ભવસાગરને પાર કરી ગયા છે અને એ પણ આ કલિકાળમાં, આ કલિયુગમાં. એટલા બધા કલિયુગનું વર્ણન પણ શિવ મહાપુરાણમાં આવે છે કે જે કલિયુગમાં ધનવાન કુકર્મ કરતો હશે, વિદ્યાવાન છે, વિદ્યા ભણેલો ગણેલો હશે, એ વિવાદ કરતો હશે અને નાના નાના આખ્યાનો ઉભા કરી એનો એ ધર્મ બતાવશે અને પોતાના ધર્મથી રહિત થઈ જશે. ક્રૂર બુદ્ધિ વાળા કલિયુગમાં, કલિયુગનું વર્ણન છે. પણ હવે એ વાત આપણે કાલે બિલકુલ સાંજે 8 વાગે અહીંયા ભેગા થશું. ત્યારે આ કલિયુગના વર્ણન કરતા કરતા આપણે બધા જે કલિયુગમાં રહીએ છીએ એ કલિયુગમાં ઘણા દુષ્ટ છે, ઘણા સારા છે, ઘણા હારા પણ છે. ક્યારેક ક્યારેક મોકો મળી જાય છે જ્યારે દુષ્ટતા પણ કરી લે છે, એવા છે. આવા અનેક પ્રકારના લોકો જ્યારે આ કલિયુગમાં રહે છે, એમાં કલિયુગનું વર્ણન આવ્યું છે અને કેટલા હજારો વર્ષ પહેલા લખાયેલું આ શાસ્ત્ર, એમાં લખાયેલું કલિયુગનું વર્ણન અત્યારે સાંગો પાંગ સત્ય સાચું પડે છે. એ કથા આપણે કાલે લેશું અને આજની કથાને હું વિરામ આપું એ પહેલા 1-2 મિનિટ માટે જય જય શિવ કથા, જય શ્રી શિવ કથા, જય જય શિવ કથા, જય શ્રી શિવ કથા, જય જય શિવ કથા. जिसे श्रवण कर रुक जाती है, 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 तो जन्म जन्म की व्यथा. जय जय शिव कथा, जय शिव कथा, जय श्री शिव कथा. આજની આરતી જેને ઉતારવાની હોય એનો આજે થોડું મોડું થઈ ગયું છે, પણ આજની આરતી જેને ઉતારવાની હોય એ કોઈ બોલ બોલો ભાઈ, જે બોલ બોલશે એને આજની આરતી ઉતારવાની રહેશે. છે કોઈ? के चरणों में जो आवे, हाथ जोड़ के शीश झुकावे, के चरणों में जो आवे, हाथ जोड़ के शीश झुकावे, शिव के चरणों में जो आवे, हाथ जोड़ के शीश झुकावे, शिव के चरणों में जो आवे, हाथ जोड़ के शीश झुकावे. तेरा दुख सब भागेगा भाई, तेरा दुख सब भागेगा भाई, तेरा दुख सब भागेगा भाई, तेरा दुख सब भागेगा भाई. शिव नाम है जहाँ, जय शिव कथा, जय शिव कथा, जय 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 शिव कथा, जय जय शिव कथा, जय जय शिव है भोला, शहर पिया नीलकंठ कहलाया. तीनों देव में शिव है भोला, शहर पिया नीलकंठ कहलाया. तीनों देव में शिव है भोला, शहर पिया नीलकंठ कहलाया. गले रुद्रमाला, अंग विभूति गले रुद्रमाला, अंग विभूति गले
આજની આરતીના 1111 જય હો. હજી એક કડી બાકી છે. હું હાલત થઈ જાઉં. જય હો. दसनामी तेरे चरण में आया, दसनामी तेरे चरण में आया, दसनामी तेरे चरण में आया, दसनामी तेरे शरण में आया। शिव कथा है जहाँ जय जय शिव कथा, जय श्री शिव कथा, जय जय शिव कथा, जय श्री शिव कथा। अर्ज से श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है, जिसे श्रवण कर मिट जाती है। जन्म जन्म की व्यथा जय जय शिव कथा, जय श्री शिव कथा, जय जय शिव कथा, जय जय शिव कथा, जय श्री બોલીએ સ્વયંભૂ શ્રીનાથ. તો આજની કથામાં આરતી માટે કિશોરભાઈ સોનીગ્રા તરફથી 1111 રૂપિયા છે. હવે કોઈ ભાઈ પરિવાર આરતી કરવા માટે આવી જાય.
બોલે ઉમાપતિ મહારાજ